હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે ચણાના લોટને શેક્યા વગર ઉત્તર ગુજરાતમાં બનતું દૂધ કે માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ, કંદોઈ કરતાં પણ સારો, મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવો મોહનથાળ બનાવીએ। તેના માટે સૌપ્રથમ અહીં મેં 250 ગ્રામ જેટલો ચણાનો કકરો લોટ લીધો છે। અહીં તમારી પાસે જો વજન કાંટો કે મેઝરિંગ કપ ના હોય તો આ રીતે તમે કોઈ પણ તપેલી કે વાટકાનું માપ સેટ કરીને પણ બનાવી શકો છો। અહીં હંમેશા લીધેલો લોટને ચાળીને જ ઉપયોગમાં લેવો। સૌપ્રથમ અહીં આપણે તેને ચાળી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે ચાળણીની મદદથી ચાળતા જઈ તેની અંદર રહેલી ગાંઠોને ભાગી અને આપણે લોટ એકસરખો કરી લઈશું। તમે જો આ રીતે ચાળીને લોટ લીધો હશે તો તમારો મોહનથાળ ખૂબ સારો બનશે। અહીં ચાસણી માટે અને મોહનથાળ માટે હું તમને થોડીક ટિપ્સ જણાવી રહી છું। જો તમે તેને ધ્યાનમાં રાખશો તો આ શીતળા સાતમે તમે અચૂકથી આ રીતે સારો મોહનથાળ બનાવી શકશો। અહીં આ રીતે ચાળણીની મદદથી મેં બધો લોટ ચાળી લીધો છે। ત્યારબાદ સૌપ્રથમ આપણે તેમાં 2 પરી જેટલું મોણ ઉમેરીશું। અહીં મોણ તમે ઘીનું પણ ઉમેરી શકો છો, પરંતુ હું અહીં તેલનું ઉમેરી રહી છું। ત્યારબાદ આપણે હાથ વડે બરાબર તેને મિક્સ કરી લઈશું। અહીં આપણે મુઠિયા બનાવવા માટે તેમાં થોડું થોડું ગરમ પાણી ઉમેરતા જઈ તેનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। અહીં તમારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવો, તેનાથી લોટ ખૂબ સારી રીતે બંધાઈ જશે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ તેનો લોટ બાંધીને તૈયાર કરી લેવો। તમે જોઈ શકો છો અહીં મેં આ મુજબ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। અહીં તમારે ફરજિયાત ગરમ પાણીનો જ ઉપયોગ કરવો। તેના ઉપર થોડુંક તેલ રેડી અને તમે તેને મસળી અને આ રીતે લીસો કરી શકો છો। હવે આપણે તેમાંથી આ મુજબ મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। મેં તેમાંથી થોડો લુવો લઈ અને તેને આ રીતે ફ્લેટ કરી તેનો આ રીતનો રોટલીના લુવા જેવો શેપ આપી દીધો છે। તમે ઈચ્છો તો તમે તેનો મુઠિયાનો શેપ પણ આપી શકો છો। અહીં શેપ મહત્ત્વનું નથી, પરંતુ તમારા મુઠિયા સારી રીતે ચડી જાય તે ખૂબ મહત્ત્વનું છે। હું અહીં તમને મુઠિયાનો શેપ પણ બતાવી રહી છું। તમે જોઈ શકો છો આ મુજબના મુઠિયા પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો, પરંતુ તેને તળતા થોડી વાર લાગે છે અને આ અંદરથી કાચા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું। ત્રીજી રીતે તમે આ રીતે ડોનટ જેવો શેપ પણ આપી શકો છો। આ રીતે તેને લુવાનો શેપ આપી વચ્ચે આંગળી નાખી તેમાં ખાડો કરી દેવો, જેથી તે વચ્ચેથી કાચું ન રહે અને ખૂબ સારી રીતે ચડી જાય। આ મુજબ મેં બધા જ લુવા બનાવીને તૈયાર કરી લીધા હતા। અહીં મુઠિયાની સાઇઝ શેપ કંઈ જ મહત્ત્વની નથી, પરંતુ તે સારી રીતે ચડે તે મહત્ત્વનું છે। તેને તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। હવે તેમાં એક પછી એક આ રીતે આપણે તેમાં મુઠિયા ઉમેરી દઈશું અને તેને પલટાવીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય અને અંદરથી સારી રીતે ચડી જાય તે રીતે મીડિયમ ફ્લેમ પર તળી લઈશું। અહીં મેં એકસાથે 6 થી 7 મુઠિયા ઉમેરી દીધા છે અને તેને ઝારાની મદદથી આ રીતે પલટાવતા જઈ આપણે તેને તળી લઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં તે બદામી રંગના એકદમ સારી રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે। તેને તળતા થોડો સમય લાગે છે, પરંતુ આ રીતે મોહનથાળ તમે બનાવશો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। હવે તેને બહાર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા મુઠિયા પણ તળી લઈશું। મુઠિયા થોડા ઠંડા થયા પછી આ રીતે તેમાંથી 2 ભાગ કરીને બતાવી રહી છું। તે ખૂબ સારી રીતે અંદરથી પણ ચડી ગયા છે અને આ રીતે મુઠિયાના નાના નાના ટુકડા કરી દઈશું, જેથી તે ખૂબ જલ્દીથી ઠરી જાય। પછી મિક્સરના ડબ્બામાં લઈ આ રીતે તેનો કકરો લોટ વાટીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે મેં બધા જ મુઠિયાને દળી લીધા છે અને તેનું ટેક્સચર પણ ખૂબ સારું આવ્યું છે। તેના સ્વાદના વધારો કરવા માટે મેં અહીં 6 થી 7 જેટલી એલચી અને અડધો જાયફળનો ટુકડો લીધો છે। તેને પણ આપણે મિક્સરમાં વાટીને આ રીતે ઉપર નાખી દઈશું। અહીં મેં જેટલો લોટ લીધો તેનાથી અડધી ખાંડ લીધી છે। ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો। વજનમાં 125 ગ્રામ જેટલી છે। અહીં ગળપણ તમે તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો।
તેને એક મોટા વાસણમાં લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેર્યું છે. ત્યારબાદ હવે તેને ગેસ પર મૂકી મીડિયમ ફ્લેમ પર ખાંડને પાણી સાથે ઓગાળી લઈએ અને કન્ટિન્યુઅસલી આ રીતે તાવેતો ચલાવે રાખીએ. અહીં આપણે એક તારની ચાસણી કરવાની છે. ચાસણીનું અહીં બહુ મહત્ત્વ છે. ચાસણી જો તમારી પરફેક્ટ હશે તો તમારો મોહનથાળ એકદમ સરસ બનશે. હું અહીં તમને ચાસણી માટેની એક ટિપ શેર કરી રહી છું. ચાસણી હંમેશા થોડી કડક જ લેવી. જો તમારાથી વધારે કડક ચાસણી થઈ જશે તો તમે તેમાં થોડું દૂધ ઉમેરશો તો તે સારી રીતે સેટ થઈ જશે. પરંતુ જો ચાસણી ઢીલી હશે તો તમે તે મોહનથાળને સુધારી નહીં શકો. અને આ રીતે મેં અહીં થોડો ગેસની ફ્લેમ વધારી દીધી છે અને કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા જઈ ખાંડને ઓગાળી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મારી ખાંડ ઓગળી ગઈ છે અને તે થોડી ચીકણી પણ થઈ ગઈ છે. હવે અહીં આપણે તેમાં ફૂડ કલર ઉમેરીશું. મેં અહીં આ પ્રમાણેનો ડ્રાય ફ્રૂટ કલર લીધો છે. તમે ઈચ્છો તો તે તમે પ્રવાહી પણ લઈ શકો છો. હવે તેમાં ચપટી જેટલો ફૂડ કલર ઉમેરી દઈશું અને એ જ રીતે ચાસણીને પણ બનાવી લઈશું. ચાસણી બનાવતી વખતે જો તમે પાછળથી પાણીમાં પલાળીને આ રીતે ફૂડ કલર ઉમેરશો તો તેની કન્સિસ્ટન્સી બદલાઈ જશે અને તમારી ચાસણી પરફેક્ટ નહીં બને અને મોહનથાળ ઢીલો થઈ જશે. પરંતુ તમે જો આ રીતે સ્ટાર્ટિંગમાં જ ઉમેરી દેશો તો તમારે તેમાં કોઈ ફરક નહીં પડે અને કલર પણ સારો આવશે. હું અહીં તમને ચાસણી ચેક કરાવી રહી છું. તેના માટે મેં સૌપ્રથમ તેમાં એક ડ્રોપ ઉમેર્યું છે તો તે સરી જાય છે. ત્યારબાદ થોડા સમય પછી ફરીથી એક ડ્રોપને 2 હાથ વડે તેનો તાર કર્યો છે તો તાર તૂટી જાય છે. એ જ રીતે તમારે દર 2 મિનિટે ચેક કરતા રહેવું ચાસણી બરાબર થઈ છે કે નહીં. તમે જોઈ શકો છો અહીં આ રીતે મેં તેમાં થોડુંક ડ્રોપ મૂકી અને તેની આ રીતની ચાસણી ચેક કરી રહી છું 2 આંગળીની મદદથી. તમે જોઈ શકો છો તાર તો બને છે પરંતુ તે તૂટી જાય છે. એનો મતલબ એ કે હજી આપણી ચાસણીમાં થોડી વાર છે. જો તમે અત્યારે તેને લોટમાં ઉમેરી દેશો તો મોહનથાળ એકદમ ઢીલો થશે. અહીં ફરીથી એક ડ્રોપ લીધું છે મેં 5 મિનિટ પછી. તમે જોઈ શકો છો હજી પણ આપણો તાર તૂટી જાય છે. તેનો મતલબ એમ છે કે હજી આપણે વધારે તેને ગરમ કરવાની જરૂર છે. એકદમ તાર સરખો થવો જોઈએ, તે વચ્ચેથી આ રીતે તૂટવો ન જોઈએ. જો તમારો તાર તૂટે નહીં તો એનો મતલબ એ કે ચાસણી મોહનથાળ માટે પરફેક્ટ છે. 2 મિનિટ પછી ફરીથી બતાવી રહી છું. અહીં મેં એક ડ્રોપ મૂક્યું છે અને ડ્રોપ સરી નથી જતું. તો તમે જોઈ શકો છો આપણો તાર એકદમ સારી રીતે બને છે. એકદમ ચીકણી અને થીક ચાસણી બની છે. આપણો તાર ખૂબ સારો બન્યો છે. એનો મતલબ આ ચાસણી આપણી મોહનથાળ માટે પરફેક્ટ છે. આ રીતે ટીપું સરી ન જાય તો તે પણ પરફેક્ટ રીત છે ચાસણી ચેક કરવાની. ત્યાર પછી ગેસ બંધ કરી આપણે જે મૂઠિયા દળીને રાખ્યા હતા તેમાં આપણે ચાસણી ઉમેરતા જઈશું. અને તમે જોઈ શકો છો આ રીતે મેં થોડી ચાસણી બચાવીને રાખી છે. સૌ પ્રથમ આટલી ચાસણી લોટમાં મિક્સ કરી લીધા બાદ આપણે તેનો ટેસ્ટ કરીશું અને ત્યાર પછી જ આપણે બીજી ચાસણી ઉમેરીશું. અહીં આ માપ પરફેક્ટ છે, પરંતુ જે પહેલીવાર બનાવી રહ્યા હોય તેના માટે હું બતાવી રહી છું. આ રીતે લોટ અને ચાસણીને તાવેથાની મદદથી હલાવતા જઈ બરાબર મિક્સ કરી લઈશું. અહીં સારી રીતે આપણી ચાસણી મિક્સ થઈ ગઈ છે અને હજી તેમાં ગળપણ ઓછું લાગે છે તો બાકીની બધી જ ચાસણી હતી તે મેં આ રીતે તેમાં ઉમેરી દીધી છે અને તેને સારી રીતે તેમાં મિક્સ કરી લીધી છે. પરંતુ તમે જો આ રીતે પહેલીવાર બનાવતા હોય તો તમારે આ રીતે થોડી ચાસણી બચાવીને રાખવી અને તેનો ટેસ્ટ કર્યા બાદ જ બીજી ચાસણી ઉમેરવી, જેથી તમારો મોહનથાળ બગડે નહીં અને તે ખૂબ સારો બને. ચાસણી અને લોટ કમ્પ્લીટ મિક્સ થઈ ગયા બાદ મેં અહીં તેમાં 1 ચમચા જેટલું ઘી ઉમેર્યું છે. ઘી ઉમેરવું એકદમ ઓપ્શનલ છે, પરંતુ જો તમે આ રીતે તેમાં ઘી ઉમેરશો તો તે એકદમ સોફ્ટ અને લચકાદાર બનશે. ઘીને બરાબર મિક્સ કરી લીધા બાદ આપણે ગ્રીસ કરેલી થાળી, મેં અહીં થાળીમાં તેલ લગાવ્યું છે, તેમાં બરાબર રીતે પાથરી દઈએ. મોહનથાળ પરફેક્ટ બન્યો છે તેના ચોસલા પડશે કે નહીં તે ચેક કરવાની આ મુજબ રીત છે. તમારે તેમાંથી આ મુજબ થોડો લોટ લઈ તેની આ રીતની ગોળી તૈયાર થાય તો તમારો મોહનથાળ
એકદમ પરફેક્ટ થયો છે। હવે આપણે આ મોહનથાળના મિશ્રણને આ રીતે થાળીમાં પાથરી દઈએ। તમારે જે મુજબ થિકનેસ રાખવી હોય, ચોસલા જેટલા જાડા કરવા હોય એ પ્રમાણેનું વાસણ તમારે ચૂઝ કરવું। તેના ગાર્નિશિંગ માટે કાજુ બદામ અને મેં ચારોળી લીધી છે। તમે જોઈ શકો છો અહીં આ રીતે મેં મોહનથાળને પાથરી લીધો છે। ત્યારબાદ તેના ઉપર મેં વાટકીથી તેને એકદમ લીસો કરી દીધો છે અને તેના ઉપર થોડીક ચારોળી અને કાજુ બદામની સ્લાઈસ ઉમેરી તેને ગાર્નિશ કરીશું। આ રીતે તેની સજાવટ થયા બાદ આપણે તેને થોડીવાર ઠરવા દઈશું અને ઠરી ગયા બાદ આપણે તેના ચોસલા પાડીશું। મેં તેમાં આ રીતના ચોરસ પીસ કરી લીધા છે। આ રીતે તેમાંથી એક પીસ લઈ તેના 2 ભાગ કરતા તમે જોઈ શકો છો પરફેક્ટ ટેક્સચરવાળો અને જોતાં જ ખાવાનું મન થાય એવો બન્યો છે ને મોહનથાળ। રક્ષાબંધન કે પછી શીતળા સાતમ પર આ રીતથી જરૂરથી મોહનથાળ બનાવજો અને તમારો મોહનથાળ કેવો બન્યો મને કોમેન્ટમાં આવીને જરૂરથી જણાવજો। તમને જો મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરશો અને તમારા જો કોઈ મંતવ્ય હોય તો તે મને કોમેન્ટમાં અચૂકથી જણાવજો। Thank you for watching my videos.